afternoon, everyone. So, in the last two class, we discussed about the minor disorders of the newborn. So, some disorders are remain. So, today we learn about it. So, in the last two lecture, we discussed about the minor disorder of the newborn. In that, we discussed about the Wernicke's caseosa, erythema neonatum, acrocyanosis, breast engorgement, Erb's palsy, physiological jaundice, weight loss in the first week, periodic breathing, transient tachypnea of the newborn, vomiting, failure to pass the urine, failure to pass the meconium, bowel pattern in the constipation, dehydration fever, jitteriness, and conjunctivitis. So this disorder we already learned in the last two class. So today we learn about the more some disorder of the newborn. Okay. So first we discuss about the nosocomial duct obstruction. In that in approximately 6% of the newborn, one or both of the lacrimal duct is blocked, preventing the drainage of the tear. કે nosocomial duct obstruction means ડક્ટ છે તમારું નેસોકોમિયલ ડક્ટ છે તે વિલ બી ઓબ્સ્ટ્રક્ટેડ આજે તમારું ડક્ટ છે નેસોકોમિયલ ડક્ટ તે તમારું ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે અને એનાથી શું થાય કે જે લેક્રિમલ ડક્ટ ઇઝ બ્લોક એન્ડ પ્રિવેન્ટિંગ ધ ડ્રેનેજ ઓફ ટીયર કે જે આપણા આંસુ છે એને પ્રિવેન્ટ કરે ડ્રેનેજ થવા માટે એટલે કે જે આંસુ છે એ નીકળવા માટે ઓલરેડી બ્લોક હોય છે નેઝોકોમિયલ બ્લોક છે નેઝોકોમિયલ ડક્ટ છે કે લેક્રિમલ ગ્લાન્ડ છે એમાં જો બ્લોક હોય તો જે તમારા ટીયર છે એ due to the obstruction બહાર ના નીકળી શકે કે એમનું ડ્રેનેજ સરખી રીતે ના થઈ શકે and affected children appear to have the excessive tearing and 90% block duct opens spontaneously by the 6 month of age કે જે 90% કેસીસ છે એ એટ ધ 6 month of the age જે બેબીના 6 મહિના થઈ જાય ત્યારે સ્પોન્ટાનિયસલી રીતે ઓપન થઈ જાય but the obstruction beyond the 6 to 12 month of the age should be evaluated by the ophthalmologist કે જે obstruction છે એ 6 મહિના પહેલા જો ક્લિયર થઈ જાય કે સ્પોન્ટાનિયસ રીતે ઓપન થઈ જાય તો કોઈ પણ ટ્રીટમેન્ટ કે કશું કરાવવાની જરૂર નથી પણ જે ઓબ્સ્ટ્રક્શન છે એ 6 થી 12 મહિના સુધી હોય તો ઓપ્થાલ્મોલોજિસ્ટને આપણે બતાવવાનું and warm compressor or massage from the outer to inner canthal folds milk the duct result in the resolution of the majority of the cases કે જે લેક્રિમલ ડક્ટ છે ઇનર આઉટર કેન્થસ થી ઇનર કેન્થસ આપણે વામ કમ્પ્રેસ કરવાનું કાં તો મસાજ આપવાની જે આઈ છે એમાં વામ કમ્પ્રેસર કરવાનું કાં તો મસાજ આપવાનું ક્યાંથી કરવાનું કે આઉટર થી જે આઉટર કેન્થલ છે ત્યાંથી ઇનર કેન્થલ સુધી આપણે મસાજ આપવાની folds milk the duct result in the resolution of the majority of the cases and if secondary infected may need the topical antibiotics કે જો જે આય છે એમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે તો ટોપિકલ એન્ટીબાયોટિક્સ અકોર્ડિંગ ટુ ઓપ્થોલ્મોલોજિસ્ટ કે જે પણ આપણે ડોક્ટરને કન્સલ્ટ કર્યું છે અકોર્ડિંગ ટુ ધેમ આપણે એન્ટીબાયોટિક્સ પ્રિફર કરવાની તો આ તો તમારું નેઝો લેક્રિમલ ડક્ટ ઓબ્સ્ટ્રક્શન કે જે નેઝો લેક્રિમલ ડક્ટ છે ત્યાં ઓબ્સ્ટ્રક્શન થઈ શકે અને જે ટીયર છે એનું ડ્રેનેજને પ્રિવેન્ટ કરે કે ડ્રેનેજ ના થાય કે પ્રિવેન્ટ કરે કે એ મીન્સ જે પણ ડ્રેનેજ થતું છે એને અટકાવે અને એટ ધ 6 month ઓફ ધ એજ સ્પોન્ટાનિયસલી ઓપન થઈ જાય પણ જો ઓપન ના થાય 6 થી 12 મહિના સુધી જો ઓપન ના થાય તો આપણે ઓપ્થાલ્મોલોજિસ્ટને કન્સલ્ટ કરવું પડે અને વામ કમ્પ્રેશર કરવાનું કાં તો મસાજ કરવાની ફ્રોમ ધ આઉટર કેન્થસ ટુ ધ ઇનર કેન્થસ ઓકે એના પછી અમ્લિકલ સેપ્સિસમાં આવશે કે અમ્લિકલ કોડ નોર્મલી ફોલ્સ off in the 7 to 10 days and wound heals in about the 15 days કે જે અમ્લિકલ કોડ હોય છે બેબીની તે 7 થી 10 દિવસમાં ત્યાંથી જે નીકળી જાય છે અને જે વૂન્ડ હોય જે બેબીનું અમ્લિકલ કોડ છે ત્યાં થોડું વૂન્ડ જેવું રહી જાય તો તેને હીલ થવા માટે 15 ડેઝ નોર્મલી લાગે 7 to 10 ડેઝમાં ફોલ એટલે કે નીકળી જાય અને જે વૂન્ડ છે એ વૂન્ડનું હીલિંગ થતા 15 દિવસ લાગે નોર્મલી જો બેબી હોય તો એન્ડ જો ઇન્ફેક્શન હોય તો મીન્સ એ જે હીલિંગ પ્રોસેસ છે એ થોડી લાંબી થઈ જશે તો ડ્રેનેજ એન્ડ ધ સ્વેલિંગ અરાઉન્ડ ધ અમ્લિકસ ઓર ધ પસ ડ્રેનેજ કે જે આ અમ્લિકલ કોડ છે કે અમ્લિકલ વૂન્ડ છે ત્યાં ડ્રેનેજ થશે સ્વેલિંગ થશે અને પસ કલેક્શન પણ થશે જો ઇન્ફેક્શન હશે તો and if the area of the redness is extend to the less than 1 centimeter of the surrounding area and no other sign of the sepsis is present, local cleaning with the antiseptic solution till the redness subsidence usually suffice કે જે
આ જે વૂન્ડ છે એ લેસ ધેન 1 સેન્ટીમીટરનું છે, તો એના માટે આપણે કોઈ પણ સ્પેસિફિક ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી. લોકલ ક્લિનિંગ કરવાનું છે સ્ટરાઇલ વોટરથી વિથ કાં એન્ટીસેપ્ટિક સોલ્યુશન, જે તમારું સેવલોન છે, વિટાડિન છે, એનાથી ક્લિનિંગ કરવાનું છે જ્યાં સુધી રેડનેસ ડિસઅપિયર ના થાય ત્યાં સુધી. જો જે વૂન્ડ છે એ લેસ ધેન 1 સેન્ટીમીટર હોય તો. એન્ડ ઇફ ધ રેડનેસ ઇઝ સરાઉન્ડિંગ એરિયા is greater than 1 centimeter or there are signs of the sepsis, then in the addition to local therapy, systematic antibiotics should be started as the management of the septicemia. કે જે રેડનેસ છે, ઊનની રેડનેસ છે એ 1 સેન્ટીમીટર કરતાં વધારે છે અને સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળતા છે સેપ્સિસના, કે બેબીને ફીવર આવી શકે, પસ કલેક્શન થશે, રેડનેસ થશે, સ્વેલિંગ થશે. જો આટલા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળે તો બેબીને લોકલ થેરાપી આપવાની, સિસ્ટમિક એન્ટીબાયોટિક્સ આપવાનું અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન. કરતા જે પણ સેપ્ટિસેમિયામાં ડ્રગ યુઝ કરે એન્ટીબાયોટિક એ બધા યુઝ કરવાના હોય છે. કોમ્પ્લિકેશન કયા કયા થશે જો ટ્રીટ ના કરીએ તો? ફર્સ્ટ વન છે કે સેપ્સિસ, સીએનએસ ઇન્ફેક્શન કાં સેલ્યુલાઇટિસ થવાના ચાન્સીસ છે. તો આ હતું અમ્બલિકલ સેપ્સિસ કે 7 to 10 ડેઝમાં નોર્મલી ફોલ થઈ જતું હોય અને જે વુન્ડ હીલિંગ છે એ 15 ડેઝની અંદર થઈ જાય. અને ના થાય 15 ડેઝની અંદર ના થાય અને ટાઈમ વધારે લાગે તો આપણે થોડું મીન્સ અસમ્પશન જેવું કરી લેવાનું કે રેડનેસ હશે, સ્વેલિંગ હશે, કાં તો ફર્સ્ટ રેડનેસ હશે તો બેબીને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. સો ધીસ ઇઝ ધ અમ્બલિકલ સેપ્સિસ. After the baby is having excessive cry શેના લીધે થશે? તો કે મોસ્ટ કોમન કોઝિસ ઓફ ધ ક્રાય ઇન અ નિયોનેટ આર, જો બેબીને કયા કોઝના લીધે કે બેબી ક્રાય કરતું હોય તો બેબીને હંગર અને થ્રસ્ટ હોય ત્યારે, કે બેબીને ભૂખ લાગે કાં તો તરસ લાગે ત્યારે, જે નેસલ બ્લોક છે કે જે નેસલ્સ છે જે બ્લોક હોય તો એના લીધે પેઇન એન્ડ ધ ડિસ્કમ્ફર્ટ, ફૂલ બ્લેડર, પેઇનફુલ ઇવાક્યુએશન ઓફ ધ હાર્ડ સ્ટૂલ એન્ડ ધ વેટ નેપિંગ. જે આટલા રીઝન છે કે આટલા કોઝિસ છે તેના લીધે બેબીને એક્સેસિવ ક્રાઇંગ કરવાના ચાન્સીસ હોય છે. ઓકે, after that the vaginal bleeding માં આવશે કે menstrual like the vaginal bleeding may be due to the withdrawal of the maternal estrogen, કે જે મધરનો ઇસ્ટ્રોજન છે, મધરના બોડીમાં જે ઇસ્ટ્રોજન લેવલ છે એના લીધે બેબીમાં મેન્સ્ટ્રુઅલ જે જ્યારે પિરિયડમાં આવતો હોય ત્યારે જેવું બ્લીડિંગ થાય એવું બેબીને બ્લીડિંગ થશે, બીકોઝ ઓફ ધ જે મધરનું ઇસ્ટ્રોજન લેવલ છે એનું વિથડ્રાવલ થતું છે. ડ્યુ ટુ ધ વિથડ્રાવલ ઓફ ધ મેટર્નલ ઇસ્ટ્રોજન, બેબી જે ફિમેલ બેબી છે એમાં menstrual vaginal bleeding like બેબીને બ્લીડિંગ થશે. And occurring the about 1/4 female babies after the 3 to 5 days of the birth, કે જે ટોટલ કેસીસ છે એમાંથી 1/4 જેટલા બેબી છે એમને 3 થી 5 દિવસમાં vaginal bleeding થવાના ચાન્સીસ હોય છે. And the bleeding is mild and last for the 2 to 4 days, કે જે બ્લીડિંગ છે એ માઇલ્ડ હોય છે, વધારે ફ્લો નથી હોતો અને it will last for the 2 to 4 days. And the local aseptic cleaning of the genital is advised, કે જે લોકલ એસેપ્ટિક ટેકનિક્સ હોય એનાથી ડ્રેસ ક્લિનિંગ કરવાનું, પછી જે પણ સોલ્યુશન અપ્લાય કરવાનું હોય અકોર્ડિંગ ટુ ડોક્ટર પરમિશન એ આપણે કે અકોર્ડિંગ ટુ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન જે બી આપણે અપ્લાય કરવાનું એડવાઇસ કરે એ કરવાનું. And if the bleeding seems excessive, vitamin K deficient bleeding or the other coagulopathy should be considered, કે જે બેબી છે એમને બ્લીડિંગ છે એ વધારે થતું છે, કે જે ફ્લો છે બ્લડનો એ વધારે થતું છે, તો આપણે બેબીને વિટામિન કે નો ડોઝ એમ તો આપતા જોઈએ છે. એક બર્થ વિટામિન કે આપણે બેબીને આપતા જોઈએ છે અને જો એનાથી ના રિલીવ થાય તો જે બીજા કોઆગ્યુલોપેથી છે, જે કોઆગ્યુલોપેથી બીજા ડ્રગ છે એ આપણે અકોર્ડિંગ ટુ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન આપી શકીએ બેબીને. And mucoid vaginal secretion. Mucoid vaginal secretion means the most female babies have the thin grayish white mucoid vaginal secretion. They should not be mistaken for the purulent discharge. કે કેટલાક બેબી એવા હોય છે કે જેમને mucoid vaginal secretion થતું હોય આફ્ટર ધ બર્થ, તેને આપણે પુરુલન્ટ ડિસ્ચાર્જ જોડે કમ્પેર નથી કરવાનું. તો તમારું vaginal bleeding કે 1/4 જેવા ફિમેલ છે એમને 3 to 4 days after the 3 to 4 days vaginal bleeding થતું હશે because of the withdrawal of the maternal estrogen, અને જે બ્લીડિંગ છે એ લાસ્ટ 2 to 4 days માટે હોય. એને કોઈ પણ જે લોકલ એસેપ્ટિક ટેકનિક્સ છે કે લોકલ સ્ટરાઇલ ટેકનિક્સ છે યુઝ કરીને આપણે જનરલ ક્લીન કરવાનું અને વિટામિન કે આપવાનું, અને એના સિવાય જે બીજા કોઆગ્યુલોપેથી ડ્રગ્સ છે એ આપણે બેબીને આપવાનું. એના પછી છે અમ્બલિકલ હર્નિયા.
આ જે છે પ્રોટ્રુશન ઓફ ધ ઓર્ગન કાં તો પ્રોટ્રુશન ઓફ ધ ફ્લુઇડ, તો એ આવશે તમારું હર્નિયા. તો અહીંયા બેબીને અમ્બલિકલ હર્નિયા થવાના ચાન્સીસ છે કન્જેનાઇટલ બર્થ ડિફેક્ટમાં. તો ઇમ્પરફેક્ટ ક્લોઝર ઓર ધ વીકનેસ ઓફ ધ અમ્બલિકલ રિંગ એન્ડ લો બર્થ બેબી કાં તો ફિમેલમાં અમ્બલિકલ હર્નિયા જોવા મળે. ડિસઅપિયર સ્પોન્ટેનિયસલી બાય ધ 1 year, કે જે અમ્બલિકલ હર્નિયા છે એ સ્પોન્ટેનિયસલી રીતે ડિસઅપિયર થઈ જશે એટ 1 year. એન્ડ strangulation rate and surgery if the presenting to the age 3 to 4 year, કે જો સર્જરી 1 year પછી જો ડિસઅપિયર ના થયું તો સર્જરી આપણે 3 to 4 year જ્યારે બેબી ના થાય ત્યારે કરી શકીએ. અને ટ્રીટમેન્ટમાં આવશે સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ લેવાની, સ્ટ્રેંગ્યુલેટેડ લાર્જર લેવાની, એન્ડ એપ્લિકેશન ઓફ ધ કોઇન એન્ડ ધ બેન્ડેજ ઓવર ધ હર્નિયા ઇઝ નોટ રેકમેન્ડેડ. કે જે મીન્સ ગામડામાં એવું હોય કે એપ્લિકેશન ઓફ ધ કોઇન, કે જે અમ્બલિકલ હર્નિયા છે એના પર કોઇન કે કાં તો બેન્ડેજ થી કવર કરી દે. એન્ડ કોઇન એન્ડ બેન્ડેજ ઓવર ધ હર્નિયા, કે કોઇન મૂકી દે પછી બેન્ડેજ બાંધી દે, તો એ લોકોને એવું માનવું હોય કે નીચે જતું રહેશે, પણ એ આપણે કરવાનું નથી. કે એપ્લિકેશન ઓફ ધ કોઇન એન્ડ ધ બેન્ડેજ ઓવર ધ હર્નિયા ઇઝ નોટ રેકમેન્ડેડ. સો ધીસ ઇઝ ધ meaning of umbilical hernia. Okay, after we discuss about the caput secundum and the cephalohematoma, in that first we discuss about the લોકેશન, કે લોકેશન ક્યાં હોય કેપુટ સિકન્ડમનું અને સેફાલોહેમાટોમાનું. તો જે લોકેશન છે કેપુટ સિકન્ડમનું, ધેટ વિલ બી પ્રેઝન્ટિંગ પાર્ટ ઓફ ધ હેડ, જે હેડનો પ્રેઝન્ટિંગ પાર્ટ છે, કે જ્યારે ડિલિવરી વખતે હેડ છે એનો પ્રેઝન્ટિંગ પાર્ટ કયો છે તો એમાં થશે. અને સેફાલોહેમાટોમા શેમાં થશે કે તો પેરીઓસ્ટિયમ ઓફ ધ સ્કલ બોન, જે સ્કલ બોન છે અને એનું પેરીઓસ્ટિયમ લેયર છે, તો એમાં સેફાલોહેમાટોમા થવાના ચાન્સીસ છે. કેરેક્ટર શું હશે તો કેરેક્ટરમાં સોફ્ટ હશે, પુફી હશે અને સ્કાલ્પ સ્વેલિંગ હશે. કે જે કેપુટ સિકન્ડમ છે એ સોફ્ટ હશે, પુફી હશે અને જે સ્કાલ્પ પર સ્વેલિંગ હશે. જ્યારે સેફાલોહેમાટોમા છે એ ફીમ સ્કાલ્પ સ્વેલિંગ વિથ ધ ક્લિયર હેજ, કે જે સેફાલોહેમાટોમા છે ફ્રીમ હશે અને સ્કાલ્પ પર સ્વેલિંગ હશે વિથ ધ ક્લિયર એજ, કે આપણને ક્લિયર એજ દેખાતી હશે જે સ્કાલ્પ પર સ્વેલિંગ હશે એનું. એન્ડ ટાઈમ ઓફ ધ વનસેટમાં આવશે કે કેપુટ સિકન્ડમ present at the birth, and જે cephalohematoma છે એ appear after the 24 to 48 hours of the birth. કે કેપુટ સિકન્ડમ છે એ at the birth present હશે અને જે cephalohematoma છે એ 24 to 48 hours પછી આપણને દેખાશે. extent of the involvement માં આવશે કે both the hemisphere crosses the suture line, કે જે હેમિસ્ફિયર છે અને જે સુચર લાઇન છે એને ક્રોસ કરશે કેપુટ સિકન્ડમ. એન્ડ સેફાલોહેમાટોમામાં ઇન્ડિવિડ્યુઅલ બોન ડઝ નોટ ક્રોસ ધ સુચર લાઇન, કે જે સેફાલોહેમાટોમા છે એ સુચર લાઇનને ક્રોસ નહીં કરશે. પીરિયડ ઓફ ધ ઓબ્ઝર્વેશનમાં આવશે કે 3 to 4 ડેઝમાં કેપુટ સિકન્ડમ સારું થઈ જશે અને સેફાલોહેમાટોમા ફ્યુ વીક્સ ટુ મંથ, કે જે સેફાલોહેમાટોમા છે એ ડિસઅપિયર થતા કે ઓબ્ઝર્વેશન થતા એને વીક્સ થી મંથ પણ લાગી શકે. જ્યારે જે કેપુટ સિકન્ડમ છે એ 3 to 4 ડેઝમાં ઓબ્ઝર્વેશન થઈ છે. ટ્રીટમેન્ટમાં આવશે કે કેપુટ સિકન્ડમ હોય ત્યારે કોઈ પણ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી. અને સેફાલોહેમાટોમામાં સપોર્ટિવ મીન્સ અકોર્ડિંગ ટુ સાઇન એન્ડ સિમ્પટમ્સ, બેબીને કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રેઝન્ટ છે અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન આપણે બેબીને ટ્રીટમેન્ટ આપવાની હોય છે. સો ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ કેપુટ સિકન્ડમ એન્ડ ધ સેફાલોહેમાટોમા. Okay, so this is the caput secundum and this is the cephalohematoma. Okay, after we discuss about the normal peeling, કે જે બેબીની સ્કિન હોય એ નોર્મલી પીલિંગ થતું હોય, કે જે વ્હાઇટિસ થઈ જાય એના પછી જે સ્કિન છે એ ઓટોમેટિકલ રીતે પીલ થતું હોય કે નીકળી જતું હોય. તો ટર્મ બટ ધ મોસ્ટલી કોમનલી પોસ્ટમ ઇન્ફન્ટ કેન એક્ઝિબિટ ધ એક્સેસિવ પીલિંગ ઓફ ધ સ્કિન, કે જે ટર્મ બેબી છે એમાં તો થાય જ છે, પણ જે પોસ્ટમ બેબી છે કે આફ્ટર ધ 40 વીક્સ પછી જે ડિલિવરી થાય છે મધરની પોસ્ટમ પ્રેગ્નન્સી, તો એમાં જે પીલિંગ ઓફ ધ સ્કિનના વધારે ચાન્સીસ હોય છે. કે પોસ્ટમ જે પણ બેબી એ બર્થ લીધો છે એમાં વધારે ચાન્સીસ હોય છે સ્કિન પીલ થવાના. and usually occur after the 24 to 36 hours and sometimes a few erythema toxicum are seen with the peeling, કે કોઈકવાર એવું થતું હોય કે પીલિંગ જ્યારે સ્કિન નીકળે ત્યારે થોડું ઘણું એરિથમા એટલે બ્લડ ટાઈપ પણ થોડું નીકળી આવતું હોય with the peeling and will resolve spontaneously and does not need any creams, oil, ointments and the lotion, કે એ સ્પોન્ટેનિયસલી રીતે જે પીલિંગ થતું હોય એ અટકી જાય છે અને એના માટે કોઈ પણ
પણ પ્રકારની આપણને ક્રીમ્સ, ઓઇલ, ઓઇન્ટમેન્ટ કાં તો લોશન કોઈ પણ પ્રકારનું જરૂર નથી. And excessive peeling is seen in the pathological condition like the placental dysfunction, congenital syphilis and the candidus and the 4A syndrome કે જે excessive peeling છે એ કઈ કઈ ડિસીઝ કન્ડિશનમાં આપણને જોવા મળશે. જે મધર છે એમને પ્લાસેન્ટલ ડિસફંક્શન હશે, congenital syphilis હશે કાં તો કેન્ડિડિસ હશે. તો એમના જે બેબી છે એમના નોર્મલ પીલિંગ થવાના ચાન્સીસ હોય છે કે પોસ્ટમમાં તો હોય છે, અને એક્સેસિવ પીલિંગ આપણને આટલી કન્ડિશનમાં જોવા મળતો હોય ને ક્યારે જોવા મળે તો કે 24 to 36 hours ઓફ ધ આફ્ટર ધ બર્થ 24 to 36 hours આપણને જોવા મળે. સો ધીસ ઇઝ ધ નોર્મલ પીલિંગ. આફ્ટર વી ડિસ્કસ અબાઉટ ધ એકની નિયોનેટમ. એકની નિયોનેટમ મીન્સ જે બેબીની સ્કિન છે એના પર એકની જેવા આપણને સ્પોટ્સ દેખા છે કે રેડનેસ નાની નાની ફોલ્લી જેવી દેખા છે કે આ જો તમે જોઈ શકો કે આ જે નાની નાની ફોલ્લી છે રેડ રેડ કલરની એને આપણે એકની નિયોનેટમ કહેવાશે કે મલ્ટિપલ ડિસ્ક્રીટ એરિથમેટસ પેપ્યુલ્સ એન્ડ ડેવલપ બિટવીન ધ 2 and the 4 weeks of the life કે જે બેબીને છે એકની નિયોનેટમ એ 2 કાં તો 4 વીક પર થઈ શકે છે અને ટ્રાન્ઝિશન ઇન્ક્રીઝ ઇન ધ સર્ક્યુલેટરી એન્ડ્રોજન કોન્ટ્રીબ્યુટ્સ કે શેના લીધે થાય કે જે સર્ક્યુલેટરી એન્ડ્રોજન્સ છે એનું લેવલ જો ઇન્ક્રીઝ થાય તો એના લીધે એકની નિયોનેટમ થવાના ચાન્સીસ છે. એન્ડ યુઝ્યુઅલી રિઝોલ્વ્સ વિથિન ધ 4 months વિધાઉટ સ્કેરિંગ કે એટલે 4 month બેબીને સારું થઈ જતું હોય છે. એન્ડ ઇન ધ સિવિયર કેસીસ 2.5% ઓફ ધ બેન્ઝોઇલ peroxide lotion can be used to hasten the resolution કે જો સિવિયર બેબીને એકદમ સિવિયરલી થઈ ગયું છે એકની નિયોનેટમ તો આપણે જે 2.5% બેન્ઝોઇલ પેરોક્સાઇડ લોશન હોય એ અપ્લાય કરવાનો હોય અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર પરમિશન. ડિફરન્શિયલ ડાયગ્નોસિસમાં આવશે કે એવી કઈ ડિસીઝ કન્ડિશન છે કે જેના જોડે આપણે કન્ફ્યુઝ થઈ શકીએ કે એકની નિયોનેટમ છે કે કોઈ બીજી ડિસીઝ કન્ડિશન છે. તો ડિફરન્શિયલ ડાયગ્નોસિસમાં આવશે કે ઇરિથમા ટોક્સિકમ, કેન્ડિડિયાસિસ એન્ડ ધ સ્ટેફાઇલોકોકસ ઇન્ફેક્શન. તો આટલા જે ડિસીઝ કન્ડિશન છે જેના વડે આપણે કન્ફ્યુઝ થઈ શકીએ કે બેબીને એકની નિયોનેટમ છે કે પછી ઇરિથમા ટોક્સિકમ, કેન્ડિડિયાસિસ એન્ડ ધ સ્ટેફાઇલોકોકસનું ઇન્ફેક્શન છે. સો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ એકની નિયોનેટમ. ઓકે, આફ્ટર વી ડિસ્કસ અબાઉટ ધ કેન્ડિડિયાસિસ ડાયપરેસિસ કે કેટલાક બેબીને ડાયપરના લીધે પણ રેસિસ થતા હોય કે કન્ટિન્યુઅસ પહેરાવી રાખતા હોય કે બરાબર ક્લિનિંગ ના કરતા હોય તો એના લીધે બેબીને રેસિસ થવાના ચાન્સીસ છે. ઇન ધેટ ધ એરિથમેટસ પ્લેગ વિથ ધ પેરિફેરલ desquamation and the irregularly scaly border and satellite lesion on the diaper region and inguinal crisis commonly involved and the topical anti-candidial agent કે જે આને રિલીવ કરવા માટે જે આપણે જો ડોક્ટરને બતાવીએ તો એન્ટી કેન્ડિડિયલ જે પણ એજન્ટ છે કે ક્રીમ આપે કે લોશન આપે કે એન્ટીબાયોટિક સિરપ ટાઈપ આપે તો એનાથી એ ટ્રીટ થઈ શકે છે. Okay, after we discuss about the birthmark. Birthmark means comprise a wide spectrum of the common and the uncommon congenital disorder. Recognition is the preparer for the predicting the natural course and the associated abnormalities કે બર્થ માર્ક હોય છે કેટલાક બેબીને કે જ્યારે મીન્સ જ્યારે બેબીનો બર્થ થયો હોય ત્યારે જ બેબીને કેટલાક બર્થ માર્ક હોય છે કે જે મધરમાં હોય ના હોય કાં તો ફાધરમાં હોય ના હોય પણ બેબીને હોઈ શકે. આમાં તમે જોઈ શકો પિકમાં કે આ બેબીનો હાથ છે, અહીંયા બર્થ માર્ક છે, અહીંયા ફ્રન્ટલ કે હેડ પર બર્થ માર્ક છે, અહીંયા પણ બર્થ માર્ક દેખાશે. એ રીતે કેટલાક બર્થ માર્ક રહી જતા હોય છે બેબીને. Okay, so here we completed our topic that is the minor disorder of the newborn. So today we discussed about the nasolacrimal duct obstruction, umbilical sepsis, excessive crying, vaginal bleeding, umbilical hernia, caput secundum and the cephalohematoma, normal peeling, acne neonatum, candidiasis, diaperesis and the birthmark. And okay, so here we completed our topic that is the minor disorder of the newborn.